કે અમારા બાળકો માટે જે સરકાર દ્વારા ભરણ પોષણની જે કીટો આપવામાં આવતી હોય છે, સર્વવધી મહિલાઓને પણ જે પ્રમાણે કીટો આપવામાં આવતી હોય છે, એ કીટો ક્યાંક ને ક્યાંક બારી વેચાઈ જતી હોય એવું પણ આક્ષેપો અહીંયા કને કરવામાં આવી રહ્યા છે। ગાડીઓ આવે છે પણ અમને કોઈને કઈ આપતા નથી। 9 મહિનાનો છોકરો થઈ ગયો બહુને, હજી સુધી કઈ આપ્યો નથી। બીજો 4 વર્ષનો થયો એનો નથી આપ્યો કે તમારું થાય કરી લો, મારી નોકરી નથી જવાની, નહીં થાય, હું તમારી મરજી પર અત્યારે ખોલીશ એમ કે બસ પહેલી તારીખ ના આવજો, તમારા આધાર કાર્ડ લિંક નથી થયો, તમારા આ નથી થયો, કાક ને કાક બાના આપી દેશ। તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પણ જાતની સુવિધા ન આપતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આંગણવાડી દ્વારા કોઈ પણ જાતની કીટ ન આપવાનો દાવો ત્યાંની સ્થાનિક મહિલાઓએ કર્યો છે। સમાચારોમાં આગળ વાત કચ્છની કરીએ તો કચ્છના સામખિયાળી આંગણવાડી પર એક ગંભીર આરોપ જે છે તે સ્થાનિક લોકોએ લગાવ્યો છે। જી હા, કચ્છના સામખિયાળીમાં સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કોઈ પણ જાતની સુવિધા ન આપવામાં આવતો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પણ જાતની સુવિધા ન આપતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ગર્ભવતી મહિલાઓ માટે જે કીટો આવે છે તે કીટો પણ ન આપવામાં આવતી હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે। આંગણવાડી દ્વારા કોઈ પણ જાતની કીટ ન આપવાનો દાવો ત્યાંની સ્થાનિક મહિલાઓએ કર્યો છે। 100 થી 150 જેટલા બાળકોના લિસ્ટમાં નામ હોવા છતાં પણ હજુ સુધી એમને કોઈ જાતની સુવિધા નથી આપવામાં આવી। લોકો કીટ લેવા જાય ત્યારે આજે આવજો કહી, કાલે આવજો કહી અને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યાનો આરોપ લગાડે છે। કીટોનું બહાર વેચાણ થઈ જતું હોવાનો સ્થાનિક લોકોએ પણ ગંભીર આરોપ લગાવ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ ન્યૂઝરૂમની ટીમ એ આંગણવાડી ખાતે પહોંચી તો ગેટ જે છે તે બંધ હાલતમાં જોવા મળ્યો। આંગણવાડીની બહાર કેટલીક નમકની થેલીઓ ફેંકી દેવામાં આવી હોવાના દ્રશ્યો જોવા મળ્યા। તો બીજી તરફ આંગણવાડીમાં પૂરતો સાફ સફાઈનો અભાવ પણ એ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર જગ્યાએ ઘાસ ઉગી ગયું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જો તપાસ થાય ને મોટા અધિકારીઓ અહીંયા આવીને જુએ તો ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે આખો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી વાત સ્થાનિક લોકો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે વિવિધ સુવિધાઓથી વંચિત રહેતા એ કચ્છ સામખિયાળીના છેવાડાના લોકો કે જેમની આપવીતી જાણવા માટે ન્યૂઝરૂમની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે શું એમણે જણાવ્યું, સાંભળો એમને। વાત છે આજે કચ્છના ભચાઉ તાલુકાના સામખિયાળી ગામ શાંતિનગર વિસ્તારમાં આવેલી આંગણવાડી નંબર 3 ની, જ્યાં અહીંયાની મહિલાઓ જે લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી આંટા ફેરા કરી રહ્યું છે કે અમારા બાળકો માટે જે સરકાર દ્વારા ભરણ પોષણની જે કીટો આપવામાં આવતી હોય છે, સર્વવધી મહિલાઓને પણ જે પ્રમાણે કીટો આપવામાં આવતી હોય છે, એ કીટો ક્યાંક ને ક્યાંક બારી વેચાઈ જતી હોય એવું પણ આક્ષેપો અહીંયા કને કરવામાં આવી રહ્યા છે। ત્યારે અહીંયાની મહિલાઓ 20 થી 25 જેટલી મહિલાઓ અહીંયા કને હાલ આંગણવાડી ઉપર ધાબા બોલ્યું છે। ત્યારે આંગણવાડી ઉપર હાલ પણ આંગણવાડી જે છે એ બંધ સ્થિતિમાં જોવા મળી રહી છે। આ તમે જોઈ શકો છો, અત્યારે સવારના લગભગ 10:30 થી 11 વાગ્યા જેટલાનો સમય થવા આવ્યું છે, છતાંય આંગણવાડી બંધ છે। અને અહીંયા કને જે મહિલાઓ છે પોતાના નાના 1.5 મહિનાના 1.5 વર્ષના બાળકોને લઈને પણ અહીંયા કને આવી છે। ત્યારે અહીંયા કને લગભગ જે કહી રહ્યા છે, જણાવી રહ્યા છે એના સ્થાનિકો એ પ્રમાણે લગભગ 100 થી 150 નામો છે। ત્યાંના સ્થાનિકો જે કહી રહ્યા છે એ પ્રમાણે 150 નામો હોવા છતાંય અહીંયા કોઈ પણ બાળકોને કોઈ પણ જાતની કાંઈ કીટ મળતી નથી। તેમજ ઓન રજીસ્ટર પેપરો ઉપર ખાલી ઓન આંગણવાડી ચાલુ બતાવવામાં આવતી હોય છે। ત્યારે હકીકત શું છે, જ્યારે તાલુકામાં બેઠેલા અધિકારીઓ જો આની તપાસ કરે, ઊંડાણપૂર્વક જો તપાસ કરવામાં આવે તો ભચાઉ તાલુકાની અંદર સામખિયાળી એક મોટો વિસ્તાર આવેલું છે, તેમજ એમની આજુબાજુના જે ગામડાઓ છે જેની અંદર પણ જો આના વિસ્તારની અંદર જો તપાસ કરવામાં આવે તો મોટે પાયે કૌભાંડ બહાર આવે તેમ છે। કેમેરામેન જબર રાયમા સાથે ન્યૂઝરૂમ સામખિયાળી। આ આંગણવાડી વાળા કઈ આપતા જ નથી લાભ। આ જાઓ ને કાલ આવો ને, ગાડીઓ આવે છે પણ અમને કોઈને કઈ આપતા નથી। 9 મહિનાનો છોકરો થઈ ગયો બહુને, હજી સુધી કઈ આપ્યો નથી। બીજો 4 વર્ષનો થયો એનો નથી આપ્યો, કઈ નથી આપતા। જવાબ એમ કે થાય કરી લ્યો, તમારાથી જે થાય હા જે થાય કરી લ્યો। તમે સરપંચને કોઈ તલાટીને ટીડીઓને કોઈ જાણ કરેલી? સરપંચને એને કીધું તો કઈ દેશે, જાજો તમે દેશે એમ કે બધા। બરાબર, મતલબ મળતું કાંઈ નથી, કોઈને દેતા જ નથી। ટેમ્પા અહીંયા આવે છે, ઉતરે છે પણ અમને કઈ લાભ મળતો નથી એનો કોઈ વસ્તુ। શું લાગે છે આ માલ ક્યાં જતું હશે? હવે ઈ કઈ ખબર નથી, તો એને ખબર પડે છે। ઈ આવતી જ નથી। આજ આવે તો કે હું આજ બારે છું, આપણે ફોન કરી કાકે તમારું આધાર કાર્ડ લઈ આવવાનું, લઈ આવવાનું, તમારું ઉવાનું લઈ આવવાનું, દાખલા બધું હાજર કરી બોલો તો દેવા જ નથી માંગતી। દેવા જ નથી માંગતી। તમારે થાય કરી લ્યો એમ જ કે છે। આ બેન જ એમ જ કે છે, તમારું ઉવા છે અહીંયા છે, અમારા ઘરે અહીંયા તો બીજી મને આંગણવાડી વાળે કોણ છે? ડોક્યુમેન્ટ માટે ધક્કા ખવડાવે। હા ધક્કા બધા અહીંયા ડોક્યુમેન્ટ હાજર કર્યા 2-3 વાર કે કેવાયસી નથી, ના નથી, હવે કે થઈ ગયું છે તો હવે હું નથી, હું રજા ઉપર છું, દેતી જ નથી। આમ 9 મહિનાનો છોકરો છે બોલો।
હજુ સુધી કોઈ આજે એક કીટ મળી નથી કાંઈ કોઈ અને દેવાય નથી માંગતી. અહીંયા કેટલા બાળકો ભણતા હશે તમારા વિસ્તારમાં અંદાજિત? 150 બાળકો તો નામ હશે આની અંદર પણ દેતી 50 બાળકોને કોઈ દી દેતી નથી આ બાઈ. બોલો બધા એમને આખા વાહન બધાને પૂછ્યા કરે તો અમને નથી દેતી અમને નથી દેતી. ગવર્મેન્ટ ઘણું દે પણ આ નથી દેતી એનું શું કરવાનું? પોતાની મનમાની હા એની મનમાની આખે છે બધી એની મનમાની ની કે તમારે થાય કરી લે બસ એક જ વાત કરે. શું માંગ કરો છો તમે સરકાર પાસે? અમે કરી છે અમને ન્યાય મળે ને કા બેન ને સસ્પેન્ડ થવી જોઈએ કા પછી બીજી બેન આવી જોઈએ. હા અમારે કાંઈક મળે એવું તો આ ગરીબ માણસ બધા જાય ક્યાં બધા એમની બધા આપણે આશરે આપણે કેટલી બેનો લઈને કેટલી વાર એને કીધું તો એ માનતી જ નથી. શું કરવાનું? 2-3 વાર એના ઉપર આવી ગઈ ચેકિંગ 2-3 વાર એના ઉપર ચેકિંગ આવી ગઈ 2-3 વાર કીધું કે હવે હું સુધરી જઈશ પણ હજી સુધરવાની કોશિશ નથી કરતી. અત્યારે બાલ મંદિર બંધ પડ્યો છે અને નકા તમે જોઈ લો કે અંદર કેટલા ઉંદેડામાં એઠવાડો પડ્યો છે 2-3 થી ઠામડા નથી ધોતી અને અંદર બીટાણો પડ્યા છે. સાફ સફાઈ સમૂહ છોકરા આવે રેઠા ઘરે ભાગી આવે પણ બાલ મંદિર વાળી બેનાને ખબર નથી હોતી કે બાલ મંદિરમાં છોકરા છે કે નથી ટાઈમે નાસ્તો દેતી નથી કોઈને બાલ ભોગ આપતી. અત્યારે પણ આંગણવાડી બંધ આવે આંગણવાડી બંધ જ હોય છે મહિના પાછો કેવા જાવ છું બાઈ બધી મારા ઘરે આવે છે ફાતમા બેન તમે વાહમાં છો તમે કયો તો એ શું કે છે કે તમારું થાય કરી લો મારી નોકરી નથી જવાની નહીં થાય હું તમારી મરજી પર ત્યારે ખોલીશ અને કચરા ચાંદીનો વેપાર કરે છે ઠામડા વેચવા જાય હું વેચવા જાય વેપારમાં નવરી થતી નથી. કટલેરીનો ધંધો કરે છે એટલે ગામ કટલેરી વેચવા જાય છે નવરી થાય તો બાલ મંદિર ખોલે ને એને બાલ મંદિર નોકરીની જરૂર નથી કે હું તો મહિને 35,000 રૂપિયા તમારા ફર્નિચરમાં કમાઈ લઉં છું મારે ક્યાં બાલ મંદિરની જરૂર છે. તમે તારે નોકરી જવા દો મારી તમારું થાય કરે મારી નોકરી તો નહીં જાય હવે જૂની થઈ ગઈ છે. અને બેન અહીંયા કને જે રાશન આવે છે જો તમે કહો છો કે તમને મળતું નથી તો રાશન ક્યાં જાય? રાશન રાતે છે ને ગાડી પોતમાની ભરાઈ જાય છે સેટિંગ જ છે ગાડી શું કે સવારે ઉતારે રાતે આવે છે ગાડી ભરાઈને થઈ જાય છે રવાની અને બાજુમાં છે ને બધાકનું છે બધા આખા વાહને ખબર છે ને આખા વાહે ફરિયાદ કરી છે આખા વાહ બાજે છે ને આખા વાહે કોઈ પગલો ન ભરે આખરે મારે પગલો ભરવો પડે નીજવાર તેડા પડે જમાલભાઈ ને નકા કોઈ દાંત દેતો નથી અને આ બેન કોઈને દાંત દેતી નથી. શું કે છે હું જૂની છું મારા છું તમે કાંઈ નહીં બગાડી લો તમારે થાય કરી લે તમારે કાંઈ બાલ મંદિર બનશે ને કે તમારે અંદર દેખાડું કેટલો ગંદકી વાળો છે બાળકો માટે ગંદકી વાળો પોહાય અને એક જ ચણા બાફી દેશે બીજું કાંઈ નથી કરતી. છોકરાને આને બાઈ માણાને ચણા અને તેલ ને જળવું પડે ને કાલ દઉં મને જ લઈને ગઈ હતી બધી બાઈના નામ લખાયો બધાને કમ્પ્લીટ કરાવી લીધો કે મોબાઈલ ખપે બધા ભાઈઓને તેડાને મોબાઈલ આપ્યા કેવાયસી કરાવી લીધી બધું કરાવી લીધું. હવે કે છે કે માથે તમારા નામ નથી ચડતા કેમ નથી ચડતા અમે બધા કાગળિયા કમ્પ્લીટ આપણે નામ કેમ નથી ચડતા એનું કારણ તમને સમજાવો કાગળ છે તો ખરે ને વિશે આમાં શું છે મોટા માથા વાળાને સેટિંગ છે મોટા માથા વાળાને બધાને એમ કે છે કે મારી છે ને બધાને હું દઉં છું કોઈ મારા સામે બોલે એમ જ નથી મેં બધાને દીધા છે કોઈ શું કે 50 બાચકા લઈ જશે કોઈ 25 બાચકા લઈ જશે કોણ મારા સામે બોલશે એટલે હવે આપણે શું થાય અમે મામૂલી માણ અમારે શું અમે કાંઈ નથી થતો. કયો વિસ્તાર છે તમારો? મોરી વિસ્તાર સામખિયાળીનો મોરી વિસ્તાર દશામાના મંદિરના પાણીના ટાંકા આગળ સરકારી શાંતિનગર શાળાની બાજુમાં આ ઓટા મરાવે છે ભાઈ આપતા નથી બની જ પડી હોય. હા જવાબો આપે છે તમને? એ બંધ પડી છે ને આજ રજા છે ને આમ છે આજ નહીં મળે તમે જાઓ તો તમને જવાબ શું આપે છે ત્યાંથી? બની જ પડી છે આજ રજા છે અમારે રજા હોય છે એવું જવાબ રજા છે આજ બંધ છે આજ ના આવે તમને અહીંયાથી કોઈ પણ જાતની કોઈ સુવિધા સરકાર દ્વારા જે આપવામાં આવે છે મળી નથી મળી કોઈ નથી મળી ના નથી મળી અમને જાઓ છો પાછા. આ બાળક કેટલા મહિનાનું છે? આ છે 1.5 મહિનાનો થયો. મહિનાનું થયો તેમાં સહભાગ વખતે કોઈ પણ કીટ મળી હતી? ના આંગણવાડીની સમસ્યા એ છે કે ફોર્મ ભરી ગયા છે પણ રાશન નથી દેતા. શું જવાબ આપે છે? એમ કે બસ પહેલી તારીખ ના આવજો તમારા આધાર કાર્ડ લિંક નથી થયો તમારા આ નથી થયો કાક ને કાક બાના આપી દેશે. કેટલા સમયથી આ સમસ્યા? હા 2-3 વર્ષ થવા આવે અમારી છોકરીને હવે તો બાલ ભોગ પણ નહીં આવે. બાલ ભોગ પણ નથી મળી રહ્યો? ના કોઈ પણ જાતની કોઈ કીટો નથી મળી રહી? ના. અને જવાબમાં શું આપે છે? શું હમણાં નથી થયું કેવીસી નથી થઈ આ નથી થયું બધું થયેલ છે તો કેવી માથે તમારું નામ નથી બોલતું એના માટે તમે ક્યાંય કોઈ રજૂઆત કરી કોઈ પંચાયતને? અમને કીધું પંચાયતમાં તમને જવું હોય તો જાઓ પૂછા કરી આવો તમારું નામ પંચાયતમાં નથી પણ હું અહીંયા કરાવીને જ આવીશ. પંચાયતમાં તમે કાગળોની પૂરી કાર્યવાહી કરેલી? હા. મતલબ તમારું કહેવાનું શું થાય માંગ શું છે તમારી? એ છે કે આ બાલ મંદિરમાં ટાઈમ નથી ખુલતા નથી નાસ્તો આપતા નથી કીટ આપતા એનું શું કહેવાનું શું થાય છે બેનનું કાંઈ જવાબ જ નથી આપતા બેન. મતલબ અત્યારે પણ આંગણવાડી બંધ છે? હા બનશે જોઈ લો. તમારા બાળકો અહીંયા ભણવા માટે આવે પણ ધ્યાન દેતા નથી એટલે મુક્તિ નથી કેમ કે બારે ભાગી જાય છે. હાજર જ નથી હોતા એમ? ના અડધાથી રજામાં જ હોય છે. અહીંયા અમે છીએ અમે ફોર્મ ભરાય છે મારી છોકરીને જે 9 મહિનાથી મને કીધું હતું કે તમને બધા કીટ મળશે તે હજી મારી છોકરી 1.5 વર્ષની થઈ છે પણ કશો અમને લાભ નથી મળ્યો.
અમે અહીંયા આવી છીએ તો એમ કે છે હું બીજી છું, હું અત્યારે બહાર છું, મારી રજા છે, એવું જ કે છે. મતલબ કોઈ જે ભરણ પોષણ જે સરકાર દ્વારા આપવામાં આવે છે આંગણવાડીમાં એ કાંઈ મળતું નથી ના સર, કઈ નથી મળતું. અને જવાબ કેવો આપવામાં આવે છે? જવાબ એવો આપવામાં આવે છે કે હું બહાર છું, મારી રજા ઉપર છે. હું અહીંયા 3 વાર આવી ગઈ, આંટો મારી ગઈ છું. અહીંયાની જે સેવક છે એ હોય છે, બાકી એ તો કોઈ દિવસ હોતા જ નથી. શું જવાબ? અને બીજું બેને તમને શું કીધું કે રાશન ને લઈને કે કાલે આવજો, પરમદી આવજો? હા, એ એમ કે 1લી તારીખના આવજો, 1લી તારીખના ફોર્મ ભરાશે, 1લી 2જી તારીખના ફોર્મ ભરાશે, 1લી 2જી તારીખના હું અહીંયા આવું એટલે એમ કે હું રજા ઉપર છું. કેટલા સમયથી આ સમસ્યા છે? આ છોકરી મારે 1.5 વર્ષની થઈ છે અત્યારે. 1.5 વર્ષથી તમને કાંઈ નથી મળી રહ્યું? ના સર, કાંઈ નથી મળી રહ્યું. એક પણ કીટ નથી મળી આંગણવાડીમાંથી અત્યારે? ના સર, કોઈ કીટ નથી મળી? ના.